સાળંગપુર બાજુ જઈ છે હનુમાન દાદાના દર્શન કરવા. તમને પણ હનુમાન દાદાના દર્શન કરાવશું ત્યાં જઈને. લગનમાં ડિસ્કો કરી કરીને થાકી ગયા છે. બે ફાર્મ હુતા છે. હેલો ગાઈઝ, અડધે પહોંચ્યા સવી. બહુ દૂર છે સાળંગપુર અહીંથી. લગનમાં આવ્યા ત્યાંથી પણ ઈચ્છા થઈ ભગવાનની દર્શન કરવાની. તે પછી એ બાજુ આવી છે. તમને પણ સાળંગપુર જઈને હનુમાન દાદાનું દર્શન કરાવી. દેવપુરા વગ્યા છે. સાળંગપુર પહોંચી ગયા છે. મંદિર નામના દર્શન કરાવી તમને. હેલો ગાઈસ, સાળંગપુર પહોંચી ગયા છે. હનુમાન દાદાની મૂર્તિ છે. 6 એપ્રિલ 2023ના રોજ તત્કાલીન ભારતીય ગૃહમંત્રી અમિત શાહે 30,000 કિલો વજનની ધાતુઓમાંથી બનેલી 45 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું. 7 કિલોમીટર દૂરથી દેખાતી આ પ્રતિમા 11 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી હતી. આગળ મંદિર છે. મંદિરે દર્શન કરવા જઈ છે. પછી અહીંયા થોડા દિલ ઉતારશે. હેલો ગાઈસ, હનુમાન દાદા મંદિર આવી ગયા છે. આ છે હનુમાન દાદાનું મંદિર. અમે અંદર જઈશું દર્શન કરવા. ચાલો દર્શન. શ્રી કષ્ટભંજન દેવની મૂર્તિ ગોપાલાનંદ સ્વામી દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી. ગોપાલાનંદ સ્વામીએ મૂર્તિને સળિયાથી સ્પર્શ કર્યો અને મૂર્તિ જીવંત થઈ અને હલનચલન પામી. આ વાત મંદિરમાં કરવામાં આવતી ઉપચાર વિધિ માટે એક સનદ બની ગઈ છે. અહીં હનુમાનની મૂર્તિ હાથવાળી મૂછો ધરાવતી એક મજબૂત આકૃતિ છે. શનિદેવ તેમના પગ નીચે સ્ત્રી સ્વરૂપમાં અને દાંત ખોલીને ફળ આપનારા વાંદરાઓના સેવકોથી ભરેલા કોતરેલા પાંદડા વચ્ચે ઊભા છે. અહીં 10, 20 અથવા તો 50, 100ની નોટ મશીનમાં નાખવાથી દાદાને તેલ ચડાવવામાં આવે છે. આ મંદિરે પ્રસાદી લેવાનું અહીંયા છે. ભોજનાલય બપોરે અને સાંજે 2 ટાઈમ હોય છે ભોજન લેવાનું. સાળંગપુરથી ભાગ્યા છે. હવે પરબ જાય છે. હાલો પરબ. ગલ્લો લેવા ઉભા રહ્યા છે. મસ્ત મસ્ત વસ્તુ છે બધી જોઈને અમે ત્યાં. મસ્ત કેટલા કુંડા છે. અમે લેવા આવ્યા છે. આમાંથી જે ગમે એ લેશું. અહીંથી ગલ્લા અને માંડલા લીધા છે. જાય છે હવે ઘરે લઈને. સારું મસ્ત મજાનું પેકિંગ કરી દીધું છે એ ભાઈ. પોતે એની હાથ સરસ
હેલો ગાઈસ, સૂર્ય મંદિર પહોંચી ગયા છે. હાલો તમને દર્શન કરાવું. અહીંયા છે 108 શિવલિંગ. 108 શિવલિંગ ઉપર અભિષેક કરે છે લોકો. અહીંયા છે રામ ભક્ત હનુમાનજીની વિશાળ પ્રતિમા. અહીંયા છે શનિદેવની મૂર્તિ. લોકો શનિદેવ પર તેલ ચડાવે છે. ગાઈસ, અમે પરબ પહોંચી ગયા છે. હાલો તમને દેખાડ્યું પરબમાં. અહીંયા છે ભવ્ય મહાદેવની મૂર્તિ. બાજુમાં બધું સિંહ ને બતક ને એની મૂર્તિઓ છે. નદીમાં કમળ છે. અહીંયા છે મોટા મોટા બે હાથી. આ છે દરબારગઢ. આ છે મહાદેવનું મંદિર. આ સ્વામિનારાયણ ભગવાનનું મંદિર. ચાલો સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં જઈ પછી દરબારગઢમાં જઈશું. તો સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં લાડોળી ખાધા બાદ આવી ગયા દરબારગઢમાં. દરબારગઢમાં જતા જ પહેલા એવો ઝાલડીયો પથ્થર. નહીં, દરબારગઢમાં શૂટિંગ ઉતારવાની મનાઈ. હોટલમાં જમવા આવ્યા છે, ત્યાં અંશ છે અને જમવાનું જે આવ્યું નથી એમ વાટ જોઈને બેઠા છે. સલાડ એક આવ્યું છે, અંશ તમને બતાવી હમણાં.
હેલો ગાઈઝ, અમે હોટલમાં જમી લીધું છે અને લગ્ન માંથી આવી ગયા છે અને હવે જમીને થોડાક ફોટા પાડશું પછી ઘરે જાશું. અહીંયા બ્લોગ ને એન્ડ આપીશું. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અમારી ચેનલ.